ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ તેમની પત્ની પર કર્યો હુમલો। ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ તેમની પત્ની પર હુમલો કર્યો છે। આરોપ છે કે તેમણે તેમની પત્ની યાનિકાને રૂમમાં બંધ કરી દીધી અને તેની સાથે મારઝૂડ કરી। તેના કારણે પત્નીનો કાનનો પડદો પણ ફાટી ગયો છે। અપશબ્દો કયા, મોબાઈલ પણ તોડી નાખ્યો। નોઈડામાં બિંદ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે। એફઆઈઆર મુજબ વિવેક બિંદ્રાના બીજા લગ્ન 6 ડિસેમ્બરે યાનિકા સાથે થયા હતા। હુમલાની ઘટના 8 ડિસેમ્બરે બની હતી। આ પછી યાનિકાને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। યાનિકાના ભાઈ વૈભવ ક્વાત્રાએ 14 ડિસેમ્બરે સેક્ટર 126 પોલીસ સ્ટેશનમાં વિવેક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, પરંતુ શુક્રવારે સાંજે મામલો સામે આવ્યો। વિવેક બિંદ્રાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે સોસાયટીના ગેટ પર પત્ની સાથે ઝઘડો કરતો જોવા મળે છે। વિવેક બિંદ્રા બડા બિઝનેસના સીઈઓ છે। યુટ્યુબ પર વિવેકના 2 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે। વિવેકને તેની માતા સાથે વિવાદ કરવાથી રોક્યો તો પત્નીને મારવામાં આવ્યો। ગાઝિયાબાદના ચંદરનગરના રહેવાસી વૈભવ ક્વાત્રાએ એફઆઈઆર નોંધાવી છે। વૈભવ વિવેક બિંદ્રાનો સાળો છે, જેમાં તેણે જણાવ્યું કે મારી બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બરે લલિત માનનગર હોટલમાં વિવેક બિંદ્રા સાથે થયા હતા। વિવેક હાલમાં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સી સેક્ટર 94 માં રહે છે। 8મી ડિસેમ્બરે સવારે 3 વાગે વિવેક તેની માતા પ્રભા સાથે ઝઘડો કરી રહ્યો હતો। જ્યારે યાનિકાએ વચ્ચે પડીને બચાવ કરવાની કોશિશ કરી ત્યારે વિવેક તેની પર ગુસ્સે થઈ ગયો। એફઆઈઆર મુજબ આ પછી વિવેકે રૂમને તાળું માર્યું અને યાનિકાની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી। મોબાઈલ ફોન તોડી નાખ્યો, તેના વાળ ખેંચી લીધા। બહેનના શરીર પર ઘા છે, કાનનો પડદો ફાટી ગયો હોવાથી તેને સંભળાતું પણ નથી। માથામાં ઈજા થવાના કારણે તેને ચક્કર પણ આવી રહ્યા છે। સારવાર માટે કડકડડુમાં દિલ્હી સ્થિત કૈલાસ દીપક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।